કોંગ્રેસે હંમેશા એમએસપીને કાયદાના સ્વરૂપમાં આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં લાગુ કરવાની માંગ વારંવાર કરી. હવે પાર્લામેન્ટમાં પણ કહીએ છીએ, કોંગ્રેસ પક્ષની નીતિ એના કાર્યક્રમોમાં પણ જાહેરાત કરી છે અને વિધાનસભાથી લઈને જાહેર કાર્યક્રમોમાં પણ આ માગણી કરીએ છીએ. પણ તમે જાણો છો કે આજે ગુજરાતમાં પણ 3 દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. આપણે ગુજરાતી વડાપ્રધાન છે એવું ગૌરવ લઈએ, તો ગુજરાતમાં જ સૌથી વધારે કપાસ પકવતા ખેડૂતો છે. એના પર જે ઇમ્પોર્ટ ડ્યુટી 11% એનો 0% કરી, ત્યારે નરેન્દ્રભાઈને ભાજપની સરકારને વિચાર ના આવ્યો કે અમારા ગુજરાતી ખેડૂતો આમાં મરી જશે. અહીંયા ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ આપવાની વાત કરે છે. ગુજરાતમાં આજે 99% કોઓપરેટિવ સેક્ટર ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે કે નહીં? એમના મેન્ડેટ આપેલા લોકો છે. એમની એપીએમસીમાં ખેડૂતો જોડે ભેદભાવ થાય છે, એમની એપીએમસીમાં ખેડૂતો જોડે લૂંટ થાય છે. એ ખેડૂતો વિરોધ કરે, એની સામે અવાજ ઉઠાવે તો પોલીસને આગળ કરીને એને દંડા મારવામાં આવે છે. તો આ જવાબ આપવાની જવાબદારી તો જેને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે, સત્તા પર બેસાડ્યા છે, એની જવાબદારી છે. અમારી જવાબદારી છે લોકોના મુદ્દાઓને ઉઠાવવાની, લોકોનો અવાજ બનવાની. એના માટે સરકારનું ધ્યાન દોરવા માટે વિધાનસભા હોય, સંસદ હોય કે સડક હોય, એ બધી જ જગ્યાએ મજબૂતાઈથી એ મુદ્દાને લઈને લડવાની. ગુજરાતમાં જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ હોય, જ્યાં પણ કમોસમી વરસાદ થયો હોય, તો ખેડૂતોને મુદ્દે એનો અવાજ બનવા માટે સૌથી પહેલું જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો ઉઠાવે છે. એ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા હોય ને નુકસાની હોય તો પણ કિસાન કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા જાય છે. ખાતરની તંગી પડી હોય, નકલી બિયારણનો પ્રશ્ન આવ્યો હોય, ક્યાંક મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોય, તો સૌથી પહેલા લડત લડવાવાળા કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો છે. બોટાદની વાત કરવામાં આવે છે, ત્યાં સ્થળ પર જઈને તપાસ કરો કે બોટાદ એપીએમસીમાં જે ખેડૂતો સાથે અન્યાય થતો હતો, જે કમિશનમાં લૂંટ ચલાવવામાં આવતી હતી, એની સામે સૌથી પહેલો જો કોઈ અવાજ ઉઠાવ્યો હોય તો ત્યાં તાલુકા કોંગ્રેસના આગેવાનો, પ્રતાપસિંહ ડોડિયા સહિત બધા જ આગેવાનો એના માટે સૌથી પહેલી લડત લડ્યા. અને એટલા જ માટે આવતીકાલે બોટાદમાં એ જ ગામોમાં એ જ સ્થળે ખેડૂત સંમેલન કરી રહ્યા છે, તાકાતથી કરી રહ્યા છે અને એ લડવા માટેની જાહેરાત પણ કરીએ છીએ. પણ ખાલી પબ્લિસિટી માટે નહીં, કોકને જેલમાં નખાઈ અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે નહીં. ધમાલ કરવાવાળા ક્યાંના હતા અને આજે ભોગ કોણ બન્યું છે, કેસો કોના પર થયા, લાકડીઓ કોને ખાવી પડી અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આ ખેતી કે ખેડૂત, એના પ્રશ્નો, એની તકલીફો કોઈ રાજનીતિ કરવાનો મુદ્દો નથી. એટલે વાતો કરવી, રાજનીતિ કરવી અલગ વાત છે અને ખેડૂતોનો અવાજ બનવો, ખેડૂતો માટે ન્યાય માટે લડત લડવી અને ન્યાય અપાવો અને સત્તા પર હોય ત્યારે નીતિ કરીને એનો ફાયદો અપાવો, એનું ઋણ માફી કરવા સહિતના નિર્ણયો લેવા, એ કોંગ્રેસની નીતિને ઇતિહાસ રહ્યો. સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે. લોકોના જે પ્રશ્નો છે, જે લોકોની ફરિયાદો, આક્રોશ છે, એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે, ભ્રષ્ટાચારીઓ છે, વોટ ચોરો છે, એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે. ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે, ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે, સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે. અને આ બધા જ લડતમાં, બધા જ મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ મુદ્દાઓને, લડાઈની આગેવાની લેશે ને ગુજરાતના લોકોનો અવાજ બનીશે. જો સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ખબર નથી પડતી કે કુદરત રૂઠો છે, સરકાર રૂઠી છે કે એની કઈ હાલત થવા જઈ રહી છે એ અત્યારે ખબર નથી પડતી. આજે દિવાળી પછી સરકારનું રેડ એલર્ટ આવે અને
કમોસમી વરસાદ પડે અને સોમનાથ, ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય, એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી, એ ખેડૂતના પાથરા નથી તણાતા, એના આખા વર્ષની મહેનત તણાય છે, એની કાળી મજૂરી તણાય છે. એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર છે એનો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી છે એના અનુસંધાને ખેડૂતોને તાત્કાલિક વળતર ચૂકવવું પડે. ખેડૂતોને અત્યારે મગફળીની જે પેદાશ થાય એની સાથે જે ભૂકો એટલે મગફળીનો પાલો, ડાખરા જે પશુઓના આહારમાં કામ આવે છે, એ બધું ધૂળધાણી થઈ ગયો છે. એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નથી રહ્યો. ત્યારે નવા કૃષિ મંત્રીને, અને એ પણ ભાવનગરના છે, ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ, ભાઈ જીતુભાઈ વાઘાણીને તમામને વિનંતી કરી છું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો, ખેડૂતોને મદદ કરવા આવો. અત્યારે ખેડૂતનો તમામ પાક એ ખુલ્લામાં હોય છે. આજે મગફળી નીકળી ગઈ છે, કપાસને વીણવાનો ટાઈમ થઈ ગયો હોય, કપાસના ગીંડવા ફૂલી ગયા હોય ત્યારે પાણી આવે એટલે કપાસ બધો ઢોરાઈ જાય. એવી જ રીતે જે બીજો પાક છે એ તમામ પાકને નુકસાન થઈ છે, એટલે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. એને મદદમાં સહાય રૂપ આવવું જોઈએ. જો એક કુદરતી પ્રક્રિયા છે, રાઘવજીભાઈએ કયા સંદર્ભમાં વાત કરી, કારણ કે માવઠું કોઈ સંશોધન કરવાથી એનો ઉકેલ નથી આવતો. જે કાંઈ વાતાવરણની અંદર ફેરફારો થાય છે, પરિવર્તન થાય છે, એને કારણે માવઠા અને અતિવૃષ્ટિ થઈ રહી છે. ત્યારે એવી વાહિયાત વાતો કરવાને બદલે ખરેખર સરકારે આ માવઠું થાય કે એવી કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો એના માટે સહાય ચૂકવવા માટેનો બજેટની અંદર કે કાયદાની અંદર જોગવાઈ કરવી જોઈએ. વાતાવરણની અંદર આખા એ વિશ્વની અંદર ફેરફારો થઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 6 થી 7 વર્ષથી વાતાવરણ થોડું ચેન્જ થયું છે. અતિવૃષ્ટિ થાય છે, માવઠાઓ પડી રહ્યા છે. ખેડૂતો માટે મગફળી, કપાસ, કારણ કે અહીંની જમીનની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, જમીનનું જે બંધારણ છે, એ જોતા ખેડૂતો અહીં મગફળી, કપાસ, તુવેર અને સોયાબીન સિવાય વાવેતર કરે તો એમાં સફળતા મળતી નથી. એટલે વાવેતરની પેટર્ન ખેડૂતો બદલાવા માટેનો પ્રયત્ન કરે છે, પરંતુ નવા વાવેતરો આબોહવા અને જમીનને અનુકૂળ ન આવતા હોવાને કારણે ખેડૂતો મગફળી અને કપાસના વાવેતર તરફ વધારે ધ્યાન આપે છે. છેલ્લા 6 વર્ષની અંદર સોયાબીન અને તુવેરનું પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે, પરંતુ એમાં ધારી સફળતા ખેડૂતોને મળતી નથી. कल राजकोट में किसान का सम्मेलन होगा, फिर उसके बाद मोरबी होते हुए अहमदाबाद जाकर कार्यक्रम का समापन होगा. गुजरात का नाम पूरे मुल्क में एक प्रगत राज्य करके हमेशा लिया गया, लेकिन दुर्भाग्य से ये कहना पड़ता है कि पिछले वर्षों में गुजरात की स्थिति अत्यंत चिंताजनक बनी हुई है. चक्रवात की वजह से, अतिवृष्टि की वजह से, बाढ़ की वजह से, सूखे की वजह से, नहरों का पानी टेल एंड तक के नहीं पहुंचने की वजह से, नहरों की मरम्मत नहीं होने की वजह से वो पूरी तरह से परेशान है. बीमा योजना यहाँ पर लागू नहीं होती, उसको लेकर परेशान है. फसल को दुगना दाम मिलेगा, लागत से उसको दुगना लाभ मिलेगा, इस तरह की बात प्रधानमंत्री जी ने करी थी कि 2022 तक के ये संभव होगा, लेकिन 2025 तक के ये संभव नहीं हो पाया है. समय समय पर जब नुकसान होता है, सरकार अपने हिसाब से, अपने तरीके से किसानों को कुछ राहत देती है, लेकिन
यहां पर बीमा योजना नहीं चलती? बड़े आश्चर्य की बात है। सरकार के हवाले किसानों को पूरी तरह से छोड़ दिया गया। कहीं वो निसर्ग के ऊपर पूरी तरह से छूटा हुआ है, तो कहीं सरकार के तांडव नृत्य के ऊपर उसको अपनी जिंदगी बहाल करनी पड़ती है। इस तरह की ये स्थिति बनी है। ये स्थिति अब बर्दाश्त करने के आगे पहुंच चुकी है। हम ये तमाम मांगों को लेकर, जिसका विस्तार से यहां पर अमित चावड़ा जी ने आपके सामने वर्णन किया है, उस पर अधिक कहने की आवश्यकता नहीं, लेकिन कांग्रेस पार्टी ने ये तय कर लिया है, कल हम बोटाड में मिलेंगे, किसानों के साथ विस्तार से वहां पर बात करेंगे, किसानों की बात भी हम वहां पर सुनेंगे, और अगर सरकार कुंभकर्ण की नींद से अगर नहीं उठती है तो आने वाले दिनों में यहां की सरकार को हम दिखा देंगे कि आप आराम से सो नहीं पाएंगे। अगर इन बातों के बाद भी अगर सरकार नहीं जागती है तो मैं समझता हूं कि गुजरात के लिए यह बहुत दुर्भाग्यपूर्ण रहेगा। टीआरपी का स्कैम होकर काफी समय बीत गया। प्रमुख अपराधियों को अभी तक के कोई उनके ऊपर कार्रवाई नहीं हुई। उसको लेकर भी सिर्फ राजकोट ही नहीं तो पूरा गुजरात ये चिंता करता है। हम उनके साथ अपनी सहानुभूति जोड़ते हैं और हम मांग करते हैं कि वो परिवार जिनके बच्चे उस हादसे में गए, उनको न्याय मिले, उनको राहत मिले और दोषियों के ऊपर कार्रवाई